એએમસીની સિરીઝમાં જીકેના વિડીયોની અંદર આજનો વિડીયો આપણે જોઈએ। નીચે આપણે એએમસીનો સિલેબસ બતાવ્યો છે, તેમાં જીકે જે 20 માર્કનું પૂછાવાનું છે તે બધા ટોપિક ઉપર આપણે પ્રશ્નો લઈએ છીએ, આપને ખ્યાલ છે। પ્રશ્ન પહેલો, વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે? તો કે ગુજરાતની અંદર। પ્રશ્ન બીજો, ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ જણાવો। તો કે હરસિદ્ધભાઈ દિવેટિયા હતું। પ્રશ્ન ત્રીજો, ખંભાતનું મૂળ નામ શું હતું? તો કે સ્તંભતીર્થ। પ્રશ્ન ચોથો, વસ્તુપાળ અને તેજપાળ એ કયા રાજાના મંત્રીઓ હતા? તો કે ધોળકાના રાણા વીર ધવલના મંત્રીઓ હતા। પ્રશ્ન પાંચમો, ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી અમૂલ એટલે કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો કે ત્રિભુવનદાસ પટેલે કરી હતી। પ્રશ્ન છઠ્ઠો, ગુજરાતનું પ્રસિદ્ધ નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે? તો કે ભાણવડ, જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે। પ્રશ્ન સાતમો, નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કે ઇલાક્ષીબેન ઠાકોરે કરી હતી। પ્રશ્ન આઠમો, ભવાઈમાં કયા વાદ્યનો ઉપયોગ થાય છે? તો કે ભૂંગળનો। પ્રશ્ન નવમો, સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો કે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે। પ્રશ્ન દસમો, રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? તો કે 25% અનામત બાળકોની જોગવાઈ એમાં કરવામાં આવેલી છે। પ્રશ્ન 11મો, ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? તો કે ક્લોરોફ્લોરો કાર્બન છે। પ્રશ્ન 12મો, કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર થાય છે। પ્રશ્ન 13મો, આયોજન વિધિનો પ્રથમ તબક્કો એટલે હેતુ નિર્ધારણ થાય। પ્રશ્ન 14મો, આયોજનને કેવા સમય સાથે સંબંધ છે? તો કે ભવિષ્ય સાથે સંબંધ છે। પ્રશ્ન 15મો, ખુશી યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે? તો કે ખુશી યોજના વીજળી સાથે સંકળાયેલી છે। પ્રશ્ન 16મો, ખુશી યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો કે ઝૂંપડામાં જે લોકો રહે છે તેને વીજળી પૂરી પાડવી। પ્રશ્ન 17મો, તાજેતરમાં રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલીને શું રાખ્યું હતું? તો કે ગણતંત્ર મંડપ અને અશોક મંડપ। આપને ખબર છે કે હાલના રાષ્ટ્રપતિ આપણે દ્રૌપદી મુર્મુ છે। પ્રશ્ન 18મો, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશના સર્વોચ્ચ પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા છે? તો કે ફિજી દેશના। પ્રશ્ન 19મો, તાજેતરમાં એસબીઆઈના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો કે ચલ્લા શ્રીનુવાસુનું શેટ્ટીએ। પ્રશ્ન 20મો, તાજેતરમાં સમાચારમાં રહેલ ખર્ચી પૂજા તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો કે ત્રિપુરાની અંદર ઉજવવામાં આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।